હેલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12ના યુનિટ 1ના રીડ 1માં આપનું હાર્દિક સ્વાગત છે. કેન યુ ઇન્સ્ટોલ લવ? ક્વેશ્ચન માર્ક છે. શું તમે લવ ઇન્સ્ટોલ કરી શકો છો? તમને ક્વેશ્ચન પૂછે છે. આ લેસનમાં 2 ફિમેલ છે, કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ અને બીજું છે કસ્ટમર. અત્યારે હાલમાં જે રિલેશન છે એમાં રિલેશન બગડતા જાય છે નફરતના કારણે, દ્વેષ ભાવનાના કારણે. તો એ વસ્તુ કેવી રીતે આપણામાંથી અનઇન્સ્ટોલ કરવી અને પ્રેમને કેવી રીતે ઇન્સ્ટોલ કરવાનો છે, સરસ મજાનો વળાંક આપીને આ પાઠમાં સમજાવવામાં આવ્યું છે. ધોરણ 11માં સપ્લિમેન્ટરી રીડર બુક છે, એમાં રીડ 5 એ પણ આ જ છે. કેન યુ ઇન્સ્ટોલ ધ લવ, એટલે એકસાથે બંને સ્ટાન્ડર્ડના વિદ્યાર્થીઓ પણ આ શીખી શકશો. અને બીજા કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ છે. આપણે કેમ મોબાઈલ બગડ્યો હોય તો મોબાઈલ સેન્ટરમાં જઈએ છીએ અને ત્યાં રિપ્રેઝેન્ટેટિવ હોય છે જે આપણને સમજાવે છે. એ જ રીતે અહીંયા એક કસ્ટમર આવેલા છે અને રિપ્રેઝેન્ટેટિવને પોતાના દુઃખની વાત કરે છે, એમની કમ્પ્લેન કરે છે કે મને કોઈ પ્રેમ નથી કરતું, કે મને કોઈ સમજતું નથી, મને કોઈ રાખતું નથી. અને આ એનો નહીં, લગભગ મોટાભાગનો આ પ્રશ્ન હોય છે. ત્યારે રિપ્રેઝેન્ટેટિવ એને મસ્ત રીતે સમજાવે છે અને છેલ્લે તે ખુશ થઈને જાય છે. તો ચલો જોઈએ હવે કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ, જેને શોર્ટમાં કહેવાય છે CSR. એ કહે છે કેન યુ ઇન્સ્ટોલ ધ લવ? શું તમે લવ ઇન્સ્ટોલ કરી શકો છો? એપ્લિકેશન તો ઇન્સ્ટોલ કરીએ, પણ આમાં લવ ઇન્સ્ટોલ કરવાની વાત કરી છે. કસ્ટમર રિપ્લાય કરે છે, આઈ કેન ડુ ધેટ. હું કરી શકું છું. આઈ એમ નોટ વેરી ટેકનિકલ. જો કે હું ટેકનિકલ તો નથી, બટ આઈ થિંક આઈ એમ રેડી ટુ ઇન્સ્ટોલ નાવ. પણ મને એવું લાગે છે કે હું પ્રેમને ઇન્સ્ટોલ કરી શકીશ. વોટ ડુ આઈ ડુ ફર્સ્ટ? મારે પહેલાં શું કરવું જોઈએ? આમાં જુઓ, જ્યારે કસ્ટમર એડવાઇસ લેવા આવે છે ત્યારે CSR એને સમજાવે છે કે તમે લવ ઇન્સ્ટોલ કરી શકશો. ત્યારે કસ્ટમર કહે છે હું કરી તો શકું, પણ પહેલાં મારે શું કરવું જોઈએ એના સ્ટેપ મને કહો. વોટ ડુ આઈ ડુ ફર્સ્ટ? એટલે કે હું લવ ઇન્સ્ટોલ કરવા તૈયાર છું, પરંતુ તમે મને એના સ્ટેપ કહો. ત્યારે CSR આન્સર કરે છે ધ ફર્સ્ટ સ્ટેપ ઇઝ ટુ ઓપન યોર હાર્ટ. પહેલાં તમારું હાર્ટ ઓપન કરવાનું છે. હેવ યુ લોકેટેડ યોર હાર્ટ મેમ? શું મેમ તમને ખ્યાલ છે હાર્ટ ક્યાં છે? પહેલાં તો એકદમ વેરી સિમ્પલ ક્વેશ્ચન છે, દરેકને ખ્યાલ જ હોય પોતાનું હાર્ટ ક્યાં છે. એટલે કસ્ટમર કહે છે યસ આઈ હેવ, મને ખ્યાલ છે, બટ ધેર આર સેવરલ પ્રોબ્લેમ રનિંગ રાઇટ નાવ. ઇઝ ઇટ ઓકે ટુ ઇન્સ્ટોલ વાઇલ ધે આર રનિંગ? કસ્ટમર કહે છે મને ખ્યાલ છે કે મારું હાર્ટ ક્યાં છે, પરંતુ એમાં ઘણા બધા અત્યારે પ્રોગ્રામ ચાલી રહ્યા છે, તો શું એ ચાલુ પ્રોગ્રામમાં હું ઇન્સ્ટોલ કરી શકું છું? લવ ઇન્સ્ટોલ તો કરવો છે, પણ ચાલુ પ્રોગ્રામમાં હું કરી શકીશ? CSR કહે છે વોટ પ્રોગ્રામ આર રનિંગ મેમ? કેવા પ્રોગ્રામ ચાલી રહ્યા છે? ક્વેશ્ચન કરે છે. કસ્ટમર સેઝ લેટ મી સી, મને જોવા દો. આઈ હેવ પાસ્ટ હર્ટ .exe, લો એસ્ટીમ .exe, grudge.exe એન્ડ resentment.com રનિંગ રાઇટ નાવ. તો કસ્ટમર ચેક કરે છે કે એની અંદર કેવા કેવા પ્રોગ્રામ ચાલી રહ્યા છે. તો પહેલું છે પાસ્ટ હર્ટ, એટલે કે ભૂતકાળના હર્ટ થયેલા, દુઃખ થયેલા હોય, જે દુઃખ મળેલા હોય એ ચાલે છે. લો એસ્ટીમ, એસ્ટીમ એટલે ઉત્સાહ, પણ ઉત્સાહ કેવો છે? લો છે, નીચો ઉત્સાહ છે, મતલબ કે ઉત્સાહ છે જ નહીં. ગ્રજ, ગ્રજ એટલે ઈર્ષ્યા, અને રિઝેન્ટમેન્ટ એટલે નફરત. તો અત્યારે હાલમાં દિલમાં આ બધું ચાલી રહ્યું છે એવું કસ્ટમર કહે છે. જે ઈર્ષાભાવ છે એને કાયમ માટે તમારે શું કરી દેવું પડશે? દૂર કરી દેવું પડશે, ટર્ન ઓફ કરી દેવું પડશે. અને જે રિઝેન્ટમેન્ટ છે એને પણ કાયમ માટે તમારે દૂર કરવાનું રહેશે. ધોઝ પ્રોગ્રામ પ્રિવેન્ટ લવ ફ્રોમ બીઇંગ પ્રોપરલી ઇન્સ્ટોલ્ડ. કેમ? તો આ ઈર્ષા છે, બરાબર છે, એ શું કરે છે? તો એક ઈર્ષા અને નફરત એવી વસ્તુ છે કે લવને પ્રોપરલી ઇન્સ્ટોલ થવા નથી દેતા તમારા હૃદયમાં. કેન યુ ટર્ન ધોઝ ઓફ મેમ? CSR કસ્ટમરને કહે છે મેડમ તમે એને ટર્ન ઓફ કરી શકશો? એટલે કે એ રીતે સમજાવે છે કે તમારી અંદર જે ભૂતકાળની ઈર્ષા પડેલી છે, ભૂતકાળના દુઃખો પડ્યા છે, કે નફરત પડી છે કોઈના પ્રત્યે, તો એ વસ્તુને તમારે ટર્ન ઓફ કરી દેવી પડશે. જો ટર્ન ઓફ કરશો ને તો જ લવ પ્રોપરલી ઇન્સ્ટોલ થશે.
અને એ ડિલીટ થઈ જશે. કોણ ડિલીટ કરશે? લવ પોતે ડિલીટ કરી દેશે, પરંતુ એ કાયમી મેમરીમાં રહેશે પણ તમને ડિસ્ટર્બ કરશે નહીં. હવે આગળ કસ્ટમર કહે છે એ આપણે સાંભળીએ. તમારી અંદર રહેલા સ્ટાર્ટ મેનુમાં જાઓ અને એની અંદર જે ફોરગિવનેસ છે એટલે કે બધાને માફી આપી દો. અને આ પ્રોસેસ કેટલી વાર કરવાની છે? જ્યાં સુધી તમારી અંદર રહેલી ગ્રજ એટલે કે ઈર્ષા અને નફરત એ કમ્પ્લીટલી ઇરેઝડ થઈ જાય. ઇરેઝડ એટલે કે ટોટલી નીકળી ના જાય ત્યાં સુધી તમારે એ પ્રયત્ન કરવાનો છે અને ફોરગિવનેસ આપવાની છે, એટલે માફી આપવાની છે. જે લોકોએ તમને દુઃખ આપ્યું છે, જે લોકોએ તમને હેરાન કર્યા છે, એ બધાને માફી આપી દો. અને ક્યાં સુધી આ પ્રયત્ન કરો કે સંપૂર્ણપણે તમારામાંથી નફરત અને ઈર્ષા નીકળી ના જાય. નેક્સ્ટ કસ્ટમર કહે છે ઓકે આઈ એમ ડન. લવ હેઝ સ્ટાર્ટેડ ઇન્સ્ટોલિંગ ઇટ સેલ્ફ ઓટોમેટિકલી. ઇઝ ધેટ નોર્મલ? હવે કહે છે ઓકે મેં એ કરવા માંડ્યું છે. લવ છે ને હવે જાતે ઇન્સ્ટોલ થવા માંડ્યું છે ઓટોમેટિકલી, તો એ નોર્મલ છે? તો CSR કહે છે યસ ઇટ ઇઝ. હા, તે એકદમ કેવું છે? નોર્મલ છે. યુ શુડ રિસીવ અ મેસેજ ધેટ સેઝ ઇટ વિલ રીઇન્સ્ટોલ ફોર ધ લાઈફ ઓફ યોર હાર્ટ. તમને એક મેસેજ પણ મળી જશે કે તમારા હાર્ટમાં લવ ઇન્સ્ટોલ થઈ રહ્યો છે. ડુ યુ સી ધેટ મેસેજ? અથવા થઈ ગયો છે, રીઇન્સ્ટોલ થઈ ગયો છે, એ મેસેજ તમે જોયો? કસ્ટમર કહે છે યસ આઈ ડુ. ઇટ ઇઝ કમ્પ્લીટલી ઇન્સ્ટોલ્ડ. હા, હવે લવ કમ્પ્લીટલી ઇન્સ્ટોલ થઈ ગયેલો છે. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ યસ બટ રિમેમ્બર ધેટ યુ હેવ ઓનલી ધ બેઝ પ્રોગ્રામ. You need to begin connecting the other hearts in order to get the upgrades. CSR શું કહે છે કે બટ રિમેમ્બર એટલે કે યાદ રાખો કે જે અત્યારે પ્રોગ્રામ ઇન્સ્ટોલ થયો છે લવનો તે બેઝ પ્રોગ્રામ છે. તમારે શું કરવાની જરૂર છે? યુ નીડ ટુ બિગિન કનેક્ટિંગ ટુ અધર હાર્ટ્સ ઇન ઓર્ડર ટુ ગેટ ધ અપગ્રેડ. એટલે કે મોબાઈલની ધારો કે એપ્લિકેશનો હોય, એપ્લિકેશન અંદર ઇન્સ્ટોલ હોય પણ વાઈફાઈ કનેક્ટ કરીએ એટલે કેવી રીતે અપડેટ થવા લાગે, એમ તમારી અંદર લવનો પ્રોગ્રામ ઇન્સ્ટોલ થઈ ગયો છે, પરંતુ તમારે બીજાના હાર્ટ સાથે એટલે કે બીજા લોકો સાથે જોડાઈને એને અપગ્રેડ કરવો પડશે. એટલામાં કસ્ટમર કહે છે ઉપ્સ આઈ હેવ એન એરર મેસેજ. એવો મેસેજ આવે છે, કંઈક એરર આવી છે, હવે મારે શું કરવું છે? CSR કહે છે વોટ ડઝ ધ મેસેજ સે? મેસેજ શું કહે છે? કસ્ટમર કહે છે ઇટ સેઝ એરર 412 પ્રોગ્રામ નોટ રન ઓન ઇન્ટરનલ કોમ્પોનન્ટ્સ. વોટ ડઝ ધેટ મીન? CSR says don't worry ma'am, that's common problem. It means that the love program is set up to run on external hearts, but it has not yet been run on your heart. It is one of those complicated programming things, but in non-technical terms, it means you have to love your own machine before it can love others. હવે એ સમજાવે છે કે 412 એરર શું છે કે લવ છે ને એ તમારા જે ઇન્ટરનલ એટલે કે આંતરિક ઘટકો પર કામ નથી કરી રહ્યો. એટલે કે લવ જે ઇન્સ્ટોલ થયો છે ને એ બાહ્ય પ્રેમ છે. એટલે આપણે એવું કહી શકીએ કે ધતિંગ છે, ઢોંગ છે, એવા પ્રેમની અહીંયા વાત થઈ રહી છે કે એવી રીતે હજી ઇન્સ્ટોલ થયો છે. તમારે આંતરિક પ્રેમ હજુ ઇન્સ્ટોલ થયો નથી. તો એના માટે શું કરવું જોઈએ કે તમારે તમારા હાર્ટને બીજાના હાર્ટ સાથે કનેક્ટ કરવું પડશે. એટલે કે તમારા ઘરમાં મમ્મી પપ્પા, મામા મામી, કાકા કાકી, જેમ કે કોઈ પણ વ્યક્તિ છે એની જોડે તમારે જોડાવવું પડશે, પ્રેમ કરવું પડશે, સમજવું પડશે. અને આ તો બહુ કોમન પ્રોબ્લેમ છે એમ કરીને CSR કસ્ટમરને સમજાવે છે કે બીજાને પ્રેમ કરતાં પહેલાં તમારે પોતાની જાતને પ્રેમ કરવો પડશે. કસ્ટમર સેઝ સો વોટ શુડ આઈ ડુ? CSR કહે છે કેન યુ ફાઇન્ડ ધ ડિરેક્ટરી કોલ્ડ સેલ્ફ એક્સેપ્ટન્સ. એવી પોતે ડિરેક્ટરી જોઈ છે, એનું નામ શું છે? પોતાની જાતને સ્વીકારો. એનો મતલબ એવી છે કે તમે જેવા છો એવી પહેલાં પોતાની જાતને સ્વીકારો. તમે પહેલાં પોતાને પ્રેમ કરો, પછી તમે બીજાને પ્રેમ કરી શકશો, એમ CSR કહે છે. કારણ કે બાહ્ય દેખાવ બાહ્ય પ્રેમની વાત નથી. અહીંયા બાહ્ય પ્રેમ ઇન્સ્ટોલ થયો છે પણ આંતરિક ઇન્સ્ટોલ થવો જરૂરી છે. કસ્ટમર તરત સમજી જાય છે ને કહે છે એક્સિલન્ટ, તમે તમારી જોબ બહુ સારી કરી છે અને થેન્ક યુ કહે છે. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ સેઝ યુ આર વેલકમ.
Click on the following files and then copy them to the My Heart directory: forgiveness.com, self-esteem txt, realizeworth.txt, and goodness.doc. The system will overwrite any conflicting files and begin patching any faulty programs. Also, you need to delete selfcritic.exe from all directories and then empty your recycle bin afterward to make sure it is completely gone and never comes back. CSR કહે છે કે તમે જે સેલ્ફ એક્સેપ્ટન્સની જે ફાઇલ છે, પોતાની જાતને સ્વીકારો છો, એને કોપી કરી દો અને માય હાર્ટમાં એને પેસ્ટ કરી દો. જે ફર્ગિવનેસ આપી દો, સેલ્ફ એસ્ટીમ એટલે કે ઉત્સાહ પોતાનો વધારો, પછી રિયલાઇઝ વર્થ એટલે પોતાની કિંમત જુઓ, પોતાની કિંમત વધારો, ગુડનેસ એટલે સારા બનો તમે. તો આ બધું છે ને એ ઓવરરાઇટ કરી દેશે. અંદર જે ક્રિટિક્સ ભરેલું છે, ઈર્ષા ભરેલી છે, એની પર ઓવરરાઇટ થઈ જશે તમારા પ્રોગ્રામ. અને તમારે શું ડિલીટ કરી દેવાનું છે? સેલ્ફ ક્રિટિક એટલે કે લઘુતા ગ્રંથિ. સેલ્ફ ક્રિટિક એટલે લઘુતા ગ્રંથિ તમારે ડિલીટ કરી દેવાની છે તમારી ડિરેક્ટરીમાંથી, તમારી અંદરથી. અને એને શું કરવાનું છે? રિસાયકલ બિનમાંથી પણ ડિલીટ કરી દેવાનું છે. ડિલીટ કરેલી આઇટમ રિસાયકલ બિનમાં જાય તો એમાંથી પણ કમ્પ્લીટલી ગોન થઈ જાય અને ક્યારેય પણ પાછું વળીને આવે નહીં, એનું તમારે ધ્યાન રાખવાનું છે. કસ્ટમર તરત જ સમજી જાય છે અને કહે છે માય હાર્ટ ઇઝ ફિલિંગ અપ વિથ રિયલી નીટ ફાઇલ્સ. હવે તો એકદમ ચોખ્ખી ફાઇલ અંદર ઇન્સ્ટોલ થવા માંડી છે, ફિલિંગ થવા માંડી છે. smile.mpg ઇઝ પ્લેઇંગ ઓન માય મોનિટર. મોનિટર એટલે કે ચહેરાની વાત કરી છે. હવે મારા ચહેરા પર શું આવી ગઈ છે? સ્માઇલ આવી ગઈ છે. ઇટ શોઝ ધેટ warmth.com મને હૂંફ મળી છે. peace એટલે પીસ એટલે શાંતિ મળી છે. contentment.com એટલે સંતોષ મળી રહ્યો છે. આર કોપિંગ ધેમસેલ્સ ઓલ ઓવર માય હાર્ટ અને મારા હાર્ટમાં આ દરેક વસ્તુ કોપી થઈ રહી છે. CSR શું કહે છે કે ધેન લવ ઇઝ ઇન્સ્ટોલ્ડ. હવે લવ તમારી અંદર ઇન્સ્ટોલ થઈ ગયો છે અને રનિંગ ચાલુ પણ થઈ ગયો છે. યુ શુડ બી એબલ ટુ હેન્ડલ ઇટ ફ્રોમ હિયર. હવે તમારે એને બરાબર હેન્ડલ કરવાનો છે. વન મોર થિંગ બિફોર આઈ ગો. હવે એક વધારે વાત પણ મારે તમને કહેવું છે જતાં પહેલાં. કસ્ટમર કહે છે યસ શું છે કહો. CSR કહે છે લવ ઇઝ ફ્રીવેર. લવ શું છે? મફત મળતી વસ્તુ છે. બી શ્યોર ટુ ગીવ ઇટ એન્ડ ઇટ્સ વેરિયસ મોડ્યુલ્સ ટુ એવરીબડી યુ મીટ. એટલે કે તમે જેને મળો એ બધાને તમે લવ આપો. ધે વિલ ઇન turn share it with other people and they will return some really neat modules back to you. એટલે કે તમે બીજાને પ્રેમ આપશો, એના પછી કોઈ વ્યક્તિને પ્રેમ આવશે. એમ એકબીજાને શેર કરવાની લવ વસ્તુ છે અને તમે કોઈને પ્રેમ આપશો તો રિટર્નમાં પણ તમને પ્રેમ પાછો મળશે. એનો મતલબ છે કે સંતોષ છે, પ્રેમ છે, હૂંફ છે, તમે બીજાને આપશો તો એ પણ તમને પાછું મળવાનું જ છે. અને છેલ્લે કસ્ટમર કહે છે આઈ વિલ એટલે કે ડેફિનેટલી હું આવું કરીશ. થેન્ક યુ ફોર યોર હેલ્પ. અને તમે મને આટલી હેલ્પ કરી એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. તો ટૂંકમાં એટલું જ કહેવાનો મતલબ છે ભૂતકાળમાં થયેલા દુઃખને ડિલીટ કરવાનું છે અને પ્રેમને આપણે ફરીથી ઇન્સ્ટોલ કરવાનું છે. આપણે બીજાને પ્રેમ આપીશું, સહકાર આપીશું તો એ વળતું આપણને પાછું મળવાનું જ છે. તો અહીંયા સ્પેલિંગના અર્થ આપેલા છે, એ પણ તમે એકવાર જોઈ લેજો અને રિવાઇઝ કરી લેજો. થેન્ક યુ. થેન્ક્સ ફોર વોચિંગ. અને નવા વિડીયો મેળવવા માટે, વધુ શીખવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.